Welcome to story time. Our today's story is A Man and a Camel. વાર્તા શરૂ કરતા પહેલા આપણે આ વાર્તામાં આવતા કેટલાક શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ. શબ્દાર્થ. વન્સ એક વખત, એ મેન એક માણસ, વોઝ ક્રોસિંગ પાર કરી રહ્યો હતો, ડેઝર્ટ રણ, હેડ ની પાસે હતું, કેમલ ઊંટ, સૂન તરત જ, ડાર્ક અંધારું, પુટઅપ ઊભું કરવું, ટેન્ટ તંબુ, નાઇટ રાત્રિ, ધેન પછી, ટાઈડ બાંધ્યું, ટાઈ એટલે બાંધવું, એનું ભૂતકાળનું રૂપ છે ટાઈડ, અ સ્ટીક લાકડી, આઉટસાઇડ બહારની બાજુએ, એટ નાઇટ રાત્રે, ફેલ્ટ કોલ્ડ ઠંડી લાગી, આસ્કડ પૂછ્યું, માસ્ટર માલિક, મે વિનંતી કરવા માટે વપરાતું એક હેલ્પિંગ વર્બ છે, મોડેલ ઓક્ઝિલરી છે. પુટ મૂકવું, હેડ માથું, ઇનસાઇડ અંદરની બાજુએ, સેડ કીધું, આફ્ટર અ વાઇલ થોડાક સમય પછી, નેક ગરદન, આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી, હમ્પ ખૂંદ, અલોવડ પરવાનગી આપી, સડનલી એકાએક, વોકઅપ જાગ્યો, ટુક લીધું, હેડ ટુ સ્લીપ સૂવું પડ્યું. હવે વાર્તા સાંભળીએ. Once a man was crossing the desert. He had a camel with him. Soon it was dark. He put up a tent for the night. Then he tied his camel to a stick outside the tent. At night, the camel felt cold. It asked the master, "May I put my head inside the tent?" The master said, "Yes, you may." After a while, the camel asked, "I feel cold. May I put my neck inside the tent?" The master said, "Okay, you may." After some time, the camel said, "I am very cold. May I put my hump inside the tent?" The master allowed it. Suddenly, the man felt cold. He woke up. There was no tent on him. The camel took the whole tent. The man had to sleep outside the tent. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વાર્તા તમારા મિત્રો, ભાઈ બહેન, શિક્ષકો અને માતા પિતાને અંગ્રેજીમાં કહેવાની છે. વારંવાર આ વાર્તા સાંભળશો એટલે અંગ્રેજીમાં કહેતા પણ આવડી જશે. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.